હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કરશું પાઠ 3નું રિવિઝન. ખૂબ જ સહેલો અને નાનામાં નાનો પાઠ છે. સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક. ખૂબ સારું અને ઇન્ટરેસ્ટિંગ. આ પાઠમાં ઘણું બધું આવ્યું હતું, જાણવા જેવું આવ્યું હતું. બરોબર, તો હવે આપણે પ્રશ્નો સમજી લેશું. ચાલો પહેલો MCQ. નીચેનામાંથી કૃત્રિમ રેસા કયા કયા છે? તો આપણે યાદ રાખવાનું કે ભાઈ કુદરતી રેસા ક્યાં છે? બરોબર, કપાસ છે, ઊન છે, રેશમ છે, શણ છે, એ બધા ક્યાં કહેવાય? કુદરતી રેસા કહેવાય. તો આપણે શું પૂછ્યું છે? કૃત્રિમ રેસા. એટલે આમાં જવાબમાં આવશે એક્રેલિક. બીજું છે, લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને બનાવેલા માનવસર્જિત રેસા કયા છે? તો એમાં રેયોન છે. મેં તમને કીધું હતું કે યુટ્યુબમાં તમે વિડીયો છે તે જોઈ શકો છો કે કઈ રીતે લાકડાના માવા ઉપર પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. પછી છે ત્રીજું, રસોડામાં રસોઈ બનાવતી વખતે વેણુકા શેનાથી બનાવેલા કપડાં પહેરશે નહીં? તો કે ટેરિલિન. કેમ એવું? ટેરિલિનના કપડાં કેમ નહીં પહેરે? તો કે ટેરિલિનના કપડાં છે એ શરીર ઉપર ચોંટી જશે, એટલા માટે તે કપડાં ન પહેરવા જોઈએ. ચોથું છે, નીચે પૈકી કયા માનવસર્જિત રેસા કુદરતી કાચા માલના ઉપયોગ વગર સૌ પ્રથમ બનાવવામાં આવ્યા હતા? કોઈ પણ કુદરતી કાચા માલ વગર. યાદ રાખજો. બરોબર, તેમાં જવાબમાં શું આવે છે? નાયલોન. નાયલોનમાં બીજા કોઈની પણ જરૂર પડેલી નહોતી કાચા માલની. પોલિએસ્ટર અને કોટનના રેસાનું મિશ્રણ કયા નામથી ઓળખાય છે? તો બે નામ ભેગા કરી નાખો. જુઓ, પહેલાં પોલિએસ્ટર પછી કોટન. તો બેના પહેલાં બે અક્ષર ભેગા કરી નાખો તો શું બની ગયું? પોલીકોટ. ઠીક છે. પીઈટી શું છે? તો કે પીઈટી એક પ્રકારનું પોલિએસ્ટર છે. અગ્નિશામક દળના જવાનોના કપડાં અગ્નિ અવરોધક બનાવવા શેનો ઉપયોગ થાય છે? આ વસ્તુ સારામાં સારી અને મોસ્ટ આઈમ્પી છે, તો યાદ રાખજો. એમાં મેલામાઇનનો ઉપયોગ થતો હોય. તો અમને MCQમાં બેકેલાઇટ ને મેલામાઇન બે આપેલા હશે. જેમ કે નીચેનું જોઈ લ્યો. પ્લાસ્ટિક, કયા પ્લાસ્ટિકનો ઉપયોગ સ્વિચ બનાવવા થાય? તો એમાં શું આવશે? બેકેલાઇટ. એટલે તમે લોકો શું કરજો કે ટેક્સ્ટબુકમાંથી બેકેલાઇટ ને મેલામાઇનના જે ઉદાહરણ છે એ તમે યાદ રાખી લેજો. બરાબર, એટલે તમને વાંધો નહીં આવે. શેમાં કયું આવે છે એમાં મૂંઝાવું નહીં પડે. ખાલી જગ્યા છે. ઘણા નાના એકમો જોડાઈને પોલિમર નામનો વિશાળ એકમ બનાવે છે. નાના એકમો એને શું કહેવાય? મોનોમર. અને એક પછી એક મોનોમર ભેગા થાય અને પછી જે બને તો એને શું કહેવાય છે? પોલિમર. બરાબર, ગ્રીક ભાષાનો શબ્દ છે. આપણે પોલિમર શબ્દને પણ ઘણી સારી રીતે સમજ્યો હતો પાઠમાં. કપાસ એ સેલ્યુલોઝ તરીકે ઓળખાતો પોલિમર છે. તમારી ટેક્સ્ટબુકમાં ઓરેન્જ બોક્સમાં આ વસ્તુ આવી હતી અને મેં બોર્ડ ઉપર તમને ચોરસ બોક્સ કરીને લખીને અલગથી આપ્યું હતું કે કપાસ એક સેલ્યુલોઝ તરીકે ઓળખાતો પોલિમર છે. પર્વતારોહણ માટેના દોરડા બનાવવા નાયલોનના રેસાનો ઉપયોગ થાય છે. ખાલી જગ્યા છે નાયલોન. બરાબર, ક્યાંય ઉપર છે એ ચડતા હોય તો પર્વતમાં જે દોરડાનો ઉપયોગ કરીએ છીએ એમાં નાયલોન મટીરિયલનો ઉપયોગ થતો હોય, નાયલોન રેસાનો. કેમ કે ખૂબ જ મજબૂત હોય એટલા માટે. નાયલોન સૌ પ્રથમ છે એ શેમાંથી બનાવવામાં આવ્યું હતું? હમણાં જ આપણે કીધું કે કોઈ પણ કુદરતી કાચા માલની જરૂર પડતી નથી, તો કોલસો, પાણી અને હવાથી બનાવવામાં આવ્યું છે. પછી એવું કયું રસાયણ છે જે ફળને એની સુગંધ આપે છે? તો કે એવું એક જ રસાયણ છે, એસ્ટર. એસ્ટર રસાયણ છે કે જે ફળોને એની સુગંધ આપતું હોય છે. હવે છે ખરા ખોટા. કાપડ ફક્ત કુદરતી રેસામાંથી બનાવાય છે? પોસિબલ જ નથી ને. આપણે બધા અત્યારે કૃત્રિમ રેસામાંથી બનાવેલા જ પહેરીએ છીએ ને કપડાં. બધા જાતે જ બનાવે છે, બીજેથી બને છે, આપણા સુધી પહોંચે છે અને આપણે એ કપડાં છે એ પહેરીએ છીએ. એટલે આ વસ્તુ તો સાવ ખોટી જ છે. નાયલોન રેસા સ્ટીલ કરતાં પણ વધારે મજબૂત હોય છે. 100% આ વાત સાચી છે. એટલે જ નાયલોન મટીરિયલનો ઉપયોગ છે એ દિવસે ને દિવસે વધતો જાય છે, કેમ કે એ સ્ટીલ કરતાં પણ વધારે મજબૂત છે. બેકેલાઇટ ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે. હા, 100% વાત સાચી છે. બેકેલાઇટ ઉષ્મા અને વિદ્યુતના અવાહક જ છે.
કેમ કે બેકેલાઇટવાળી જે વસ્તુ હોય તો એમાંથી પ્રવાહ પસાર થાય તો પણ એને કાંઈ થશે નહીં. અહીંયા જુઓ, હજી આપણે જોયું ને ઉપર અહીંયા કે ભાઈ પ્લાસ્ટિકનો ઉપયોગ સ્વિચ બનાવવા માટે થાય તો સ્વિચમાંથી કોઈ પણ જાતનો પ્રવાહ નહીં પસાર થાય, બરાબર. સ્વિચ બોર્ડ જે હોય એમાંથી કોઈ પણ જાતનો પ્રવાહ પસાર થવાનો નથી. તો જેમાંથી પ્રવાહને પસાર ન થાય તો એને શું કહેવાય છે? ઉષ્મા અને વિદ્યુતના અવાહક. પ્લાસ્ટિક છે એ જૈવ અવિઘટનીય છે. તો હા, સાચું છે, કેમ કે આપણે એને કંઈ વિઘટન કરી શકતા નથી. અને ટેક્સ્ટબુકમાં આપણે આવ્યું હતું કે જ્યારે પણ પ્લાસ્ટિક જે છે એ બહાર એમને પડ્યું હોય તો એનું વિઘટન થતાં ઘણા લાખો વર્ષો છે એ લાગતા હોય છે. એટલા માટે એને જૈવ અવિઘટનીય જ કહેવામાં આવે છે. સુતરાઉ થેલીને બદલે પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરવો જોઈએ. ખોટું. પ્લાસ્ટિક તો અમે યુઝ કરવાનું નથી, બરાબર. નો પ્લાસ્ટિક. તો એ તો બધાને ખબર પડી જ જવી જોઈએ કે એમાં પ્લાસ્ટિકનો ઉપયોગ નથી જ કરવાનો. હવે છે વ્યાખ્યા. પેલું છે કૃત્રિમ રેશમ. તો કૃત્રિમ રેશમ એટલે શું લખશું વ્યાખ્યામાં? કૃત્રિમ રેશમ એટલે કે રેયોન લાકડાના માવા ઉપર રાસાયણિક પ્રક્રિયા કરીને જે કંઈ બનાવવામાં આવે છે તેને જે માનવસર્જિત રેસા છે એને કહેવાય છે કૃત્રિમ રેસા. એટલે આપણે ટૂંકમાં યાદ રાખવાનું કે લાકડાના માવા ઉપર રાસાયણિક પ્રક્રિયા કરીને બનાવવામાં આવતા માનવસર્જિત રેસા. પોલિમર. ગ્રીક શબ્દ છે પોલિમર. પોલી એટલે ઘણા બધા અને મર એટલે કે ભાગ. તો ઘણા બધા પુનરાવર્તિત એકમોમાંથી પછી શું થાય છે? પોલિમર બને છે. પછી છે સંશ્લેષિત રેસા. તો સંશ્લેષિત રેસા એટલે કે માનવસર્જિત જે રેસા હોય એને શું કહેવાય છે? સંશ્લેષિત રેસા. હવે આગળ વધીએ. એક બે વાક્યમાં ઉત્તર. તો એક બે વાક્ય ઉત્તરમાં પેલો એક બે વાક્ય ઉત્તર. કુદરતી રેસાના ઉદાહરણ આપો. તો બધા યાદ રાખી લ્યો. કપાસ, ઊન, રેશમ, શણ, નાળિયેરીના રેસા, આ બધા શું છે? કુદરતી રેસા. પછી છે સંશ્લેષિત રેસાના 4 ઉદાહરણ આપો. તો સંશ્લેષિત રેસામાં આવશે રેયોન, નાયલોન, ટેરિલિન, એક્રેલિક. તો આ બધા કેવા છે? સંશ્લેષિત રેસાઓ. હવે છે નીચેના રેસાઓને તેમની મજબૂતાઈના ચડતા ક્રમમાં ગોઠવો. તમને યાદ હોય તો આપણે પ્રવૃત્તિ આવી હતી અને ઓલું એક વજન્યું હતું અને એમાં એક નાનકડું કાંઈ પણ વજન મૂકીને ઉપર આપણે અલગ અલગ પ્રકારના દોરા છે એ એમાં રાખ્યા હતા. તો એમાં સૌથી પહેલાં ઊન રાખશું, બરાબર, કેમ કે એ સાવ નબળું હોય. પછી એનાથી વધારે મજબૂત હોય કપાસ, એનાથી વધારે હોય રેશમ અને એનાથી વધારે હોય નાયલોન. તો આ મજબૂતાઈના ક્રમમાં આપણે લખવાનું હતું. નાયલોનમાંથી બનાવવામાં આવતી 2 વસ્તુના નામ આપો. તો એક તો છે પેરાશૂટ અને એક તો છે પર્વતારોહણ માટેના દોરડા. આ 2 વસ્તુ આપણે યાદ રાખવાની છે. પોલિએસ્ટર શું છે? તો કે પોલિએસ્ટર એ એસ્ટર નામના રસાયણના પુનરાવર્તિતથી બનેલો એક સંશ્લેષિત રેસો. ટૂંકમાં એસ્ટરનું પુનરાવર્તન થતું હોવું જોઈએ. પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી કેવી હોવી જોઈએ? તો કે પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી રૈખિક અને અરૈખિક હોવી જોઈએ. રૈખિક અને અરૈખિક. થર્મોપ્લાસ્ટિકના 2 ઉદાહરણ આપો. તો થર્મોપ્લાસ્ટિકના 2 ઉદાહરણમાં છે પોલિથીન અને પીવીસી. આ 2 યાદ રાખવાના છે. પ્લાસ્ટિક પર્યાવરણ મિત્રતાવાળું નથી. શા માટે? તો કે જેવ અવિઘટનીય છે અને કેમ કે એનું વિઘટન થતાં બહુ વર્ષો લાગતા હોય છે. તો એ આપણું મિત્ર છે એ ન કહી શકીએ, કેમ કે પ્રદૂષણ વધારે ફેલાવતું હોય છે. જો વિઘટન થતું હોત તો આપણે આપણા મિત્ર છે એ કહી શકતા હોત. ચાલો હવે છે ટૂંકમાં ઉત્તર આપો. રેયોન રેસાના ઉપયોગો જણાવો. તો આમાં યાદ રાખજો, રેયોનના રેસાને કપાસના રેસા સાથે વણીને ચાદરો બનાવવામાં આવે છે. રેયોન પ્લસ કપાસ તો શું બનશે? ચાદર. અને ઊન સાથે વણશો તો શું બનશે? ચટાઈ. એટલે 2 મિક્સ ન થાય. રેયોન પ્લસ કપાસ તો શું બનશે? ચાદર, બરાબર. અને ઊન સાથે વણશો તો શું આવશે? ચટાઈ. એટલે યાદ રાખવાનું છે.
પછી છે નાયલોન રેસાના ગુણધર્મ જણાવો. તો કે નાયલોન રેસા મજબૂત હોય, સ્થિતિસ્થાપક હોય અને હલકા હોય. આ રેસા ચમકદાર પણ હોય છે અને સહેલાઈથી ધોઈ શકાય તેવા પણ હોય છે. તો આ સારામાં સારા ગુણધર્મ છે, એટલે તો આપણે નાયલોન રેસાનો ઉપયોગ છે એ વધારે થાય છે, બરાબર. કેમ કે સરળતાથી એક તો ધોઈ શકીએ છીએ, તો એ આપણા માટે ખૂબ સારું છે. હવે છે નાયલોન રેસાના ઉપયોગો જણાવો. તો તમે કાંઈ પણ લખી શકો છો. જુઓ ટેક્સ્ટબુકમાં છે એમાંથી પણ એક્સ્ટ્રા લઈ શકો છો. મોજા છે, દોરડા છે, તંબુ છે, ટૂથબ્રશ છે, બરાબર છે. બધાની બનાવટમાં કારના સીટ બેલ્ટ છે, પડદા છે, પેરાશૂટ છે, પર્વતારોહણના દોરડા છે, બધામાં નાયલોન રેસાનો ઉપયોગ થતો હોય છે. પોલિએસ્ટર રેસાના ઉપયોગ ગુણધર્મ જણાવો. તો એમાં આ રેસામાંથી બનાવેલા કપડામાં કરચલી પડતી નથી. આપણને ખબર જ છે, ઓલા જે 100 રૂપિયાવાળા ટી શર્ટ પહેરી છીએ એમાં કરચલી જ ન પડે. ગમે તેવું પહેરો, ગમે ત્યારે પહેરો અને ધોવો તો આરામથી સુકાઈ પણ જાય, બરાબર. પછી ધોવામાં ખૂબ જ સરળ છે. આ રેસાઓ છે એ પાણીનું શોષણ છે એ નથી કરતા અને તેમાંથી બનાવેલા કપડાં છે એ ધોયા પછી જલ્દીથી સુકાઈ જતા હોય છે. તો આપણે પોલિએસ્ટર રેસાના ગુણધર્મ છે એટલા છે એ જોવાના છે. હવે છે 4R સિદ્ધાંત. 4R એટલે રિડ્યુસ, રીયુઝ, રીસાયકલ અને રિકવર. તો જોઈએ. રિડ્યુસમાં આવશે જૈવ વિઘટનીય પદાર્થોનો ઘટાડો કરવો. કોઈ પણ પદાર્થનો ઘટાડો કરવો એને કહેવાય રિડ્યુસ. રીયુઝ એટલે એક જ પદાર્થનો વારંવાર ઉપયોગ કરવો, એક જ પદાર્થનો વારંવાર ઉપયોગ કરવો. રીસાયકલ તો કે ફરી વખત આખી સાયકલમાં એને આપણે ગોઠવી શકીએ છીએ, તેનો ઉપયોગ છે એ બીજી અલગ અલગ જગ્યામાં કરી શકીએ. અને રિકવર, વાપરી શકાય ને તેવી વસ્તુઓને ફરીથી પ્રાપ્ત કરવાની, એને કહેવાશે રિકવર. ચારેયના મિનિંગ છે એ અલગ અલગ છે, તો આપણે તો બધા યાદ રાખવાના જ છે, બરાબર. વૈજ્ઞાનિકરણ આપો. રસોડામાં કે પ્રયોગશાળામાં કામ કરતી વખતે સિન્થેટિક કપડાં પહેરવા જોઈએ નહીં. ખબર જ છે કે સિન્થેટિક રેસા છે એ ગરમ કરવાથી એ પીગળી જાય છે અને સિન્થેટિક કપડાં છે એ સળગશે ત્યારે એ પીગળીને છે એ શરીર સાથે છે એ ચોંટી જશે અને તે ખૂબ જ છે એ નુકસાનકારક હોય છે. રસોડામાં અને પ્રયોગશાળામાં સિન્થેટિક કપડાં છે એ સળગવાની શક્યતા વધારે છે, આગ લાગવાની શક્યતા વધારે છે, એટલા માટે એ કપડાં પહેરવા યોગ્ય નથી, બરાબર છે. હવે છે મુદ્દાસર ઉત્તર. પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે કઈ બાબત ધ્યાનમાં રાખશો? આપણે આપણી જાતે પણ કોઈ પણ વસ્તુ લખી શકીએ છીએ. પહેલું છે બજારમાંથી વસ્તુઓ ખરીદવા માટે ઘરેથી કાપડની થેલી લઈ જવાની, પ્લાસ્ટિક લઈ જવાની નહીં. કાપડની થેલી રાખવાની એટલે કાપડની થેલી શું થાય, આપણે ફેંકતા તો હોય નહીં, બરાબર. એટલે એનો ઉપયોગ છે એ વારંવાર કરી શકીએ. વપરાયેલી પ્લાસ્ટિકની થેલીઓ છે એ અન્ય કામોમાં પણ વાપરી શકીએ છીએ. પછી પ્લાસ્ટિકની તૂટેલી વસ્તુઓ સમારકામ થઈ શકે તેવી હોય તેને ફરીથી ઉપયોગમાં લઈ લેશું. અને પ્લાસ્ટિકની નકામી વસ્તુઓનું રિસાયકલ થઈ શકે તે માટે ભંગાર લેનાને, ભંગારવાળા હોય એને પ્લાસ્ટિક આપી દેવાનું, કેમ કે આપણે તો કાંઈ કરવાના ન હોય. તો એ લોકો એક જગ્યાએ આપી દે તો એ લોકો પ્લાસ્ટિકમાંથી કંઈ પણ પ્રક્રિયા કરી નાખે, એ લોકોને સળગાવી નાખે, અથવા તો એ કંઈક બીજું કંઈક બનાવવા માટે પણ એનો ઉપયોગ છે એ કરતા હોય છે. હવે આપણી પાસે જોડકા છે. પેલું જોડકું છે સેલ્યુલોઝ. તો સેલ્યુલોઝ કોને કહેવાય કે ગ્લુકોઝની મોટી સંખ્યામાં એ નાના નાના એકમોનું જોડાણ હોય તો એમાં સેલ્યુલોઝ નામનો એકમ છે એ વપરાય છે. પછી છે બેકેલાઇટ. તો બેકેલાઇટ છે એ સ્વિચ બનાવવા માટે પણ ઉપયોગ થાય, વાસણોના હાથા બનાવવા માટે પણ બેકેલાઇટનો ઉપયોગ થાય. અને બેકેલાઇટ છે એ ઉષ્મા અને વિદ્યુતના કેવા છે, અવાહક છે. પછી છે એક્રિલિક. તો એક્રિલિક છે એ સ્વેટર, શાલ, ધાબળા બધેમાં એક્રિલિકનો ઉપયોગ થતો હોય છે. પછી છે પીવીસી. તો રમકડા છે, કાસકા છે, બધું બનાવવા માટે શું થાય, પીવીસીનો ઉપયોગ થાય છે. હવે કપાસ છે. તો કપાસ વનસ્પતિ એટલે કે કુદરતી રેસા છે, કૃત્રિમ રેસા નથી. પછી છે બેકેલાઇટ. તો બેકેલાઇટ છે એ થર્મોસેટિંગ પ્લાસ્ટિકનું એમાં આવે છે, બરાબર છે, થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાં. પોલિથીન છે તો એ થર્મોપ્લાસ્ટિકમાં આવે છે, બેકેલાઇટ છે એ થર્મોસેટિંગમાં આવે છે, એટલે બેનો ડિફરન્સ યાદ રાખવાનો છે. અને બીજું છે રેશમ. તો રેશમ કેવા છે, પ્રાણીજન્ય રેસા. અહીંયા
ફરીવાર આ પાઠ છે, ત્રીજો પાઠનું રિવિઝન આપણે અહીંયા પૂરું કરીએ છીએ. એક એક પાઠનું રિવિઝન કરતા જાઓ. મેં બધા પ્રશ્ન જવાબ છે એ મેં તમને ડિટેલમાં સમજાવ્યા છે. બરાબર છે? તો આપણે અહીંયા સુધી છે એ રાખીશું. ઓકે, થેન્ક યુ.